ડિસેમ્બરને લઈને ડાંગ જિલ્લા પોલીસ એક્શનમાં આવી સાપુતારામાં મહારાષ્ટ્રથી આવતા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ડાંગ જિલ્લાના તમામ એન્ટ્રી પોઈન્ટ પર પોલીસનું ચેકિંગ બ્રેથ એનાલાઇઝરથી તપાસ કરવામાં આવી રહી છે। ડાંગ અને મહારાષ્ટ્રને જોડતી સરહદો ઉપર ખાસ ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે કેમ કે 31 ડિસેમ્બરનો માહોલ છે। ગમે તે વાહનમાં દારૂની હેરાફેરી થઈ હોઈ શકે છે। હાલમાં 8 જેટલી ચેકપોસ્ટોને રાખીને આંતરરાજ્ય જે પણ વાહનોની અવરજવર થાય છે તેમની સઘન ચેકિંગ કરવામાં આવે છે। અલગ અલગ જગ્યાએથી પ્રોહિબિશનના કેસો પણ કરવામાં આવે છે। આ સાથે બ્રેથ એનાલાઇઝર, બોડી ઓન કેમેરા વગેરે જેવા ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડાંગના પ્રજાજનો શાંતિથી અને ઉત્સાહપૂર્વક આ તહેવારની ઉજવણી કરી શકે તે માટે ડાંગ પોલીસ સતત કાર્યરત છે। આ તરફ 31 ડિસેમ્બરને લઈને નશાખોરોને પકડવા વડોદરા પોલીસે તૈયાર કર્યો છે એક્શન પ્લાન। પોલીસ હેડક્વાર્ટરમાં યોજાયેલી બેઠકમાં ડ્રગ, મોબાઈલ ટેસ્ટિંગ, એનાલાઇઝર, બ્રેથ એનાલાઇઝર વગેરેનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું। વાહન ચાલકોનું બ્રેથ એનાલાઇઝરથી ચેકિંગ કરવામાં આવશે। રૂરલ સાથે એડજોઇનિંગ રોડ પર ચેકિંગ કરવામાં આવશે। નશાયુક્ત પદાર્થોનું વેચાણ થાય તે વિસ્તારોનું એક લિસ્ટ પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે।